સુખસર તાલુકાના મકવાણાના વરુણા, વાંકાનેર સહિતના ગામોને જોડતા પાક્કો ડામર રોડ પસાર થતો હોવાથી વાહનોની અવરજવર પર પ્રવેશબંધી. આ તારીખ 24/4/2026 શુક્રવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સુખસર તાલુકામાં મકવાણાના વરુણા, વાંકાનેર, હિંગળા, પાટડિયા, જવેસી, કુંડલા સુધીના ગામોને જોડતા પાક્કો ડામર રોડ પસાર થતો હોવાથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વૈકલ્પિક રસ્તા તરીકે સામાન્ય વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગ તરીકે વાંકાનેર હિંગળા મંદિર તરફનો માર્ગનો ઉપયોગ કરી શકાશે. દાહોદ જિલ્લામાં આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. તે અન્વયે અત્રેના સુખસર તાલુકામાં કુલ 106 મતદાન મથકો ઉપર તારીખ 26/4/2026ના રોજ મતદાન યોજાનાર છે, જેથી મતગણતરી 28/4/2026ના રોજ યોજાનાર છે. મતગણતરીનું સ્થળ નૂતન વિદ્યાલય સુખસર નક્કી કરવામાં આવ્યું છે અને મતગણતરી સ્થળ જાહેર રોડની આડીને આવેલો હોવાથી તેમાં સુખસર મેઇન રોડ મારગાળા ચોકડીથી નૂતન વિદ્યાલય આગળ થઈ મકવાણાના વરુણા, વાંકાનેર, હિંગળા, પાટડિયા, જવેસી, કુંડલા સુધીના ગામોને જોડતો પાક્કો ડામર રોડ પર પસાર થતો હોવાથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તા તરીકે સામાન્ય વાહન વ્યવહાર માટે વિકલ્પ માટે વાંકાનેર હિંગળા મંદિર તરફનો માર્ગ ઉપયોગ કરી શકાશે. આ હુકમની અમલવારી હેતુ નિયમ રૂટ ઉપર પોલીસ અધિક્ષક દાહોદ દ્વારા જરૂરી પોલીસ ગાર્ડ મૂકી ટ્રાફિક ડાયવર્ઝન અંગે પર જરૂરી પ્રબંધ કરવાનો રહેશે. અપવાદ જે પોલીસ સુરક્ષા દળના વાહનો તથા આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનો તથા રોડ ઉપર અવરજવર કરતા ઇમરજન્સી વાહનો, સામાન્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ, ગર્ભવતી સ્ત્રીઓને અને ગંભીર બાળકો અને વ્યક્તિઓને લઈ જતા જે વાહનોને લાગુ પડશે નહીં. સરકારની સેવા હોય તેવા અધિકારીઓના વાહન તેમજ સરકારી સેવાઓમાં હોય તેવા વ્યક્તિઓના વાહનો પણ આ લાગુ રહેશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાપાત્ર ગુનો થશે, શિક્ષાપાત્ર રહેશે. આ હુકમ અન્વયે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી કર્મચારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ J.M. રાવળ દ્વારા જણાવવામાં આવ્યું છે.